पुनः योगम से बड़े आप योग को पसंद आदित्य योग योग मनुष्य એટલે યોગને ગ્રહણ કર અને યુદ્ધ કર. હવે એક બાજુ સંન્યાસી को પ્રશંસા કરો છો અને યોગની को પ્રશંસા કરો છો. યત શ્રેય એકયો એકમ તન્મે દ્વેની સુનિશ્ચિતમ. સંન્યાસ અને કર્મયોગ આ બેમાંથી જે શ્રેષ્ઠ હોય એ આપ નક્કી કરીને મારા માટે કહો. એ પણ બતાવે છે કે બંને સાથે ન થઈ શકે, એક જ કરવાનું અર્જુન પૂછે છે. યત શ્રેય એકયો એકમ આ બેમાંથી એક જે શ્રેષ્ઠ હોય એ મને કહો. એનો અર્થ એક અર્જુન સમજો છે કે કર્મ અને જ્ઞાન એક વ્યક્તિથી નથી થઈ શકે, એક શા માટે થઈ શકે. એનો અર્થ અર્જુન જેવો સમજવાનો નથી કે ભગવાન એવો જ ઉપદેશ કર્યો હોવો જોઈએ. અર્જુનની સમજ પરથી આપણે અનુમાન કરીએ કે ભગવાને શું ઉપદેશ કર્યો હશે. એટલે અર્જુન જ્ઞાન અને કર્મના અધિકારીઓ જુદા જુદા છે એવું સમજ્યો છે. એના પ્રશ્ન પર વિચલિત થાય છે અને એ પરથી આપણે નિશ્ચય કરીએ કે ભગવાને એવો જ ઉપદેશ આપ્યો હશે. એ જ ચર્ચા થઈ શક્યા. आगे से 29 पाना पर तीजो पैराग्राफ. न च अर्जुनस्य प्रश्नः उपपन्नो भवति जायसी चेत् कर्मणस्ते इत्यादिः एकपुरुष अनुष्ठेयत्व असम्भवम् बुद्धिकर्मणोः भगवता पूर्वम् अनुक्तम् कथम् अर्जुनः अश्रितम् बुद्धेः च कर्मणो जायत्वम् भगवती अध्यारोपयेत् वृथा एव जायसी चेत् कर्मणस्ते मता बुद्धिः. जैसे कि न अर्जुन से प्रश्न उपपन्नो भवति जायसी चेत् कर्मणस्ते इत्यादि. विद्यार्थी प्रारंभ अर्जुन ने कह્યું કે એને શંકરાચાર્ય એટલું જ અહીંયા આગળ ટાંકે છે તે કર્મણ જાયતી ચેત બુદ્ધિ. આપના અભિપ્રાય પ્રમાણે જ્ઞાન જો કર્મ કરતા શ્રેષ્ઠ હોત એવું અર્જુન ન કહ્યું હોત કે ભગવાને ઉપદેશ ન કર્યા હોત. અને ઉપદેશ ક્યારે થાય? એક પુરુષ અનુષ્ઠેયત્વ અસંભવમ બુદ્ધિ કર્મણો ભગવતા પૂર્વમ અનુક્તમ. ભગવતા પૂર્વમ અનુક્તમ ભગવાને પહેલા જ ન કહ્યું હોત કે જ્ઞાન અને કર્મ એક જ પુરુષથી સાથે અનુષ્ઠાન કરવા યોગ્ય નથી. એક જ પુરુષ જ્ઞાનની સાધના અને કર્મની સાધના સાથે ન કરી શકે એવું ભગવાને ન કહ્યું હોત તો અર્જુન આવો પ્રશ્ન નથી થતો. અર્થાત ભગવાન એમ જ કહ્યું કે જ્ઞાન અને કર્મ એક વ્યક્તિ એક અધિકારી માટે સાથે અનુષ્ઠાન કરવા શક્ય નથી. એવું ન કહ્યું હોત તો અર્જુન આવો પ્રશ્ન ન પૂછે. અર્જુન પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન એવું જ કર્યું છે. કથમ અર્જુન અશ્રિતમ ભગવાને કહ્યું પણ ના હોય અને અર્જુને સાંભળ્યું પણ ના હોય તો કથમ બુદ્ધેશ્ચ કર્મણ જાયત્વમ ભગવતી અધ્યારોપે. ભગવાને કહ્યું પણ ના હોત અર્જુને સાંભળ્યું પણ ના હોત તો અર્જુન શા માટે એમ કહે કે ભગવાન આપ જ્ઞાન ને કર્મથી શ્રેષ્ઠ કેમ કહ્યું? ભગવાન મેં ક્યાં કહ્યું? એટલે પણ ભગવાન પછી અર્જુન એમ કહે છે કેમ આપ ભગવાન જ્ઞાન ને કર્મથી શ્રેષ્ઠ કેમ કહો છો? એક બાજુ જ્ઞાન ને કર્મની શ્રેષ્ઠ કહો છો અને વળી બાજુ આ ભયંકર ઘોર કર્મ કરવાનું મને કહો છો. બીજો પ્રશ્ન, પહેલા તો જ્ઞાન થી કર્મ શ્રેષ્ઠ છે એ જ બતાવે છે કે જ્ઞાન અને કર્મ એક વ્યક્તિ માટે નથી, બે જુદી વ્યક્તિઓ માટે જુદા અધિકારી માટે છે. જાયતી છે કર્મસ્તે મતા બુદ્ધિ. અને પછી બાજુ અર્જુન પૂછે છે કે ભગવાન આપ મને ઘોર કર્મ કેમ નિયુક્ત કરો છો? એ પણ બતાવે છે કે હું કર્મ અધિકારી કેમ મને કરવો એનો થયો છે. આ એવું કેમ કહું છું કે હું જ્ઞાન નો અધિકારી નથી અને કર્મ નો અધિકારી છું? અથવા એવું જાણવા માંગે છે કે હું શું કર્મ નો અધિકારી છું, જ્ઞાન નો અધિકારી નથી? એ અર્જુનની સમજ બતાવે છે કે જ્ઞાન નો અધિકારી જુદો છે, કર્મ નો અધિકારી જુદો છે. અને અર્જુન સમજવા માટે ભગવાને એવો જ ઉપદેશ આપ્યો છે. પછી આગળ કહે છે કિંચ
च यदि बुद्धिकर्मणोः सर्वेषां समुच्चयः उक्तः स्यात् अर्जुनस्यापि स उक्त एव इति यच्छ्रेय एतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम् इति कथम् उभयोः उपदेशे सति अन्यतरविषयः एव प्रश्नः स्यात् नहि चित्तप्रशमनार्थिनः वैद्येन मधुरं शीतलं च भोक्तव्यम् इति उपदिष्टे तयोः अन्यतरत चित्तप्रशमनकारणं ब्रूहि इति प्रश्नो भवति। કેમ કહ્યું એવું નથી, આમ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય બધા માટે જાઓ પણ અર્જુન માટે નથી કહ્યું. એવું છે ને કે ભગવદ્ ગીતાનો ઉપદેશ બધા માટે છે કે અર્જુન માટે છે? આ અર્જુન માટે જ ઉપદેશ હોય તો પછી બધા તમે એવું પછી એવું ન કહી શકો કે બધાને લાગુ પડે. આપણે જનરલાઇઝેશન કરીએ, અર્થાત આપણે એમાંથી એવો નિયમ બનાવીએ જે અર્જુનને કહ્યું એ બધાને લાગુ પડે છે. એવો નિયમ ક્યારે બને? જયારે અર્જુન બધા જેવો નથી કાઢી નાખે. અર્થાત આ ગીતાનો ઉપદેશ માત્ર અર્જુન માટે જ ન હોય, બધા મનુષ્ય માટે હોય. કોઈ એમાંથી જે કહ્યું છે એ આપણે જાતને લાગુ પાડી શકીએ. કોઈ એમ કહેતું હોય કે નહીં આ તો ખાલી અર્જુન માટે નો ઉપદેશ છે, એટલે અર્જુન માટે આ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય ભગવાને કહ્યો છે, બીજામાં થયો છે એવું હોત તો પણ એ પણ શક્ય નથી. किंच यदि बुद्धि कर्मणो सर्वेषां समुच्चय उक्तस्य तो बधाय माटे बुद्धि ने कर्मनो समुच्चय भगवान ने अभिप्रेतात् अर्जुनस्यापि स उक्तः एव इति. तो अर्जुन माटे पण ए वस्तु लागू पड़वी जोईए, जे बधाने लागू पड़े छे तो अर्जुन लागू पड़वी जोईए. अंतो यच्छ्रेयः एतयोः एकं तन्मे ब्रूहि सुनिश्चितम् इति कथम् उभयोः उपदेशे सति. तो भगवाने कह્યું આટલા ઉપદેશમાં કે જ્ઞાન અને કર્મ બંનેનો સાથે અનુષ્ઠાન કર. તો અર્જુન શા માટે એવું પૂછે? યશ્રેય એતયોઃ, આ બેમાંથી શ્રેય હોય એ આપ મને કહો. તો બંનેનું કહ્યું છે કે સાથે અનુષ્ઠાન કર, તો અર્જુન શા માટે એમ પૂછે કે બેમાંથી એક મને કહો? તો શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે છે. ચિત્ત પ્રસમાર્થિનઃ, ચિત્ત આપણે કહ્યું હોય, આપણે વૈદ્ય પાસે જઈએ તો સામે ચિત્ત માટે એવું કહેવામાં આવે છે કે મધુરમ શીતલમ કે ભોક્તવ્યમ. પિત્ત જયારે થયું હોય ત્યારે મધુર અને શીતલ પદાર્થોનું સેવન કરવું જોઈએ. જીવ પણ મધુર અને શીતળ, કોઈ પણ મધુર અને શીતળ પદાર્થનું સેવન કરવું જોઈએ. હા, વ્યક્તિગત અનુભવ આવું વૈદ્ય કહ્યું હોય આપણને, તો આપણે એને પ્રશ્ન કરીએ કે મારે શીતળ પદાર્થનું સેવન કરવું કે મધુર પદાર્થ, બેમાંથી એક નક્કી કરી શકે. જયારે વૈદ્ય આપણને કહ્યું કે બંનેનું સેવન કરવું જોઈએ અને તોય આપણે પ્રશ્ન પૂછીએ તો બેમાંથી એક મને નક્કી કરે તો એ પ્રશ્ન યોગ્ય ના હોય. ધારો કે વૈદ્યને પૂછ્યું મારે શીતળ પદાર્થનું સેવન કરવું કે મધુરનું સેવન કરવું, એનો અર્થ એ થયો કે વૈદ્ય બેનું સેવન કરવાનું નથી કહ્યું, બેનું એકનું સેવન કરવાનું કહ્યું. કે ડાયાબિટીસ થયો હોય એટલે પછી મધુર પદાર્થ ના ચાલે, ખાલી શીતળ ચાલે એવું હોય ધારો કે, તો મારો પ્રશ્ન જે છે એ પ્રશ્ન યોગ્ય ઠરે, નિકલ ના ઠરે. એ તો ભગવાને અર્જુનને કહ્યું હોત કે કર્મ અને જ્ઞાન આ બંનેનું સાથે અનુષ્ઠાન કર, જેમ પિત્ત માટે મધુર અને શીતળ. અને તો અર્જુન ઉભીને પ્રશ્ન કરે કે કર્મ અને જ્ઞાનનો જે શ્રેષ્ઠ એ મને કહો, એ પ્રશ્ન અયોગ્ય ઠરે. તો અર્જુન એવો અયોગ્ય માણસ નથી, એટલે અર્જુનને યોગ્ય ઠરાવવા માટે આપણે એટલું એ પણ સાથે સાથે કહેવું જોઈએ કે ભગવાને એ બેનો સાથે ઉપદેશ નહીં કર્યો હોય. ભગવાન એવું કહ્યું છે કે જ્ઞાન અથવા કર્મ જો એક જ વસ્તુ એક સાથે માણસ કરી શકે. એટલે અર્જુન કહ્યું કે હું કેવો છું? આયત શ્રેય એવો એકમ બંને ભગવાન આપ નિશ્ચય કરીને કહો કે હું જ્ઞાન માટેનો અધિકારી છું કે કર્મ માટેનો. કે કરતો નથી કરતો, છેલ્લે જ કરી જાય. મોહ નષ્ટ ન થાય ત્યારે મોહ પ્રસાદાત મયા સુતોસ્મી
ગત સંદેહ પરીક્ષે વચનંતર એનો સંદેહ ના ગયો ત્યાં સુધી અર્જુન કઈ ના ગયો ન જ કરવું જોઈએ. સંદેહ જતો રહે અને ભગવાન જે ઉપદેશ આવ્યો એ આપણો ઉપદેશ બની જાય. આપણે વસ્તુ બરોબર પચાવીએ અને તો પછી આપણે કરી શકીએ. એ તો મોટા ભાગની વસ્તુ આપણે જીવનમાં લોકોને કહેવાથી કરતા હોઈએ અને જેથી અંદરથી આપણે નથી કરતા, ખાલી લોકોને કહેવાથી કરતા હોઈએ. ક્યાં તો કોઈ ખરાબ ન લાગે એટલા માટે કહેવા કરતા હોઈએ, કોઈ શું કહે છે એનાથી કરતા હોઈએ, અથવા આમ તો કરવું જ જોઈએ એટલા માટે કરતા હોઈએ. અને અંદર અંદર ખેંચતાણ ચાલ્યા જ કરતી હોય, અંદર સતત વિરોધ ચાલ્યા કરતો હોય બહારથી, તો એ વસ્તુ આપણને ખરેખર એટલે એનાથી જે આપણો વિકાસ થવો જોઈએ, જે કર્મ કરવાનું, જે ફરજ બજાવવાનું વગેરે જે છે એનાથી જે વ્યક્તિત્વનો વિકાસ થયો એ વિકાસ નથી થયો. આખી જિંદગીમાં ફરજ બજાવ્યા કર્યા પછી છેવટે કે માણસનો જે માનસિક પરિપક્વતા જે નથી આવતી, કારણ કે એ મને એનું નથી. એ તો સાસુ કોઈ માટે કરે કે માતાએ કોઈ માટે કરે કે ભાઈ લોકો કહે છે કે લોકો શું કહે છે વગેરે, અને કઈ ઓબ્લિગેશન લોકોને ઉપકાર કરવા માટે બીજાને ખુશ કરવા માટે કરતા હોઈએ એ ખાલી બહારનો દેખાવ જ બની જાય. અર્જુન ના કર્યું, એને કહ્યું કે મારો મોહ નષ્ટ થઈ ગયો અને હવે આપ જે કહે છે હું કરીશ. ત્યારે એ પછી ભગવાનનો ઉપદેશ નથી રહ્યો, ભગવાનની સૂચનાથી અર્જુનને પોતાનો જ એ અભિપ્રાય થઈ ગયો, અર્જુન પોતાનો નિર્ણય થઈ જાય અને પછી એ કર્મ જે કરે એ કર્મ કોઈ પ્રકારના સંઘર્ષ વગર કરે. આ તો જે કર્મ આપણે કરતા હોય અનેક સંઘર્ષ નથી કરવું તો કરવું પડે, શું કરીએ સ્વામી? તો પહેલા એ કીધા સંઘર્ષ દૂર કરવો જોઈએ, સર કરવાનો અર્થ નથી. સતત આપણા વ્યક્તિત્વમાં એવો સંઘર્ષ આવતો, એવો વિભાગ પડી જતો હોય અને આપણે અંદર એટલા બધા અંદર બળતા હોઈએ, દુઃખી સંતપ્ત થતા હોઈએ, એટલે પહેલા સંઘર્ષ દૂર કરવો જોઈએ. આ કરવું જોઈએ કે નહીં, મને કરવાનું કહેવાનું પણ મારે કરવું જોઈએ કે નહીં, અને લાગે કે ન જ કરવું જોઈએ એ નિર્ણય કરવો, કરવું કે ના કરવો. તો ખાલી ચલાય જ રાખવું, ઘરે જ રાખવું, ઘસડો કરે જ રાખો, એમાં તો લોકો, કારણ કે આપણને ખૂબ ફરજની સૂચના આપવામાં આવે છે, તો કેમ ફરજ બજાવવી જોઈએ એની કેળવણી આપવામાં આવતી નથી. આ એક કશું છે, માં દીકરીને બધું સૂચના આપે, સાફ હોય શું કરવું, શા માટે કરવું એ ના સમજે. આટલું કરવાનું, આમ એ પેલી વિચારી માએ કહ્યું છે મારે કરવાનું, એને સમજ ના પડે ત્યાંથી સંઘર્ષ મનમાં ચાલ્યા કરે. કેળવણી નથી આપણે, માત્ર સૂચનાઓ, વિધિ અને નિષેધ. આમ કરવાનું, આમ નહીં કરવાનું, શા માટે નહીં કરવાનું. આજનો છોકરો તરત જ પૂછે શા માટે નહીં કરવું, શા માટે કરવું, અને એને આપણે સંતોષકારક જવાબ ન આપી શકીએ અને પછી આપણે કોઈ ના માને તો આપણને બહુ દોષ ના આપી શકીએ. કોઈ વસ્તુની પાછળ, એટલે અર્જુને જાણે એમ કહ્યું કે સંન્યાસ અથવા કર્મ એ બે આપ જ નક્કી કરીને મને કહો કે હું શેના માટે યોગ્ય છું. ત્યારે અર્જુન સમજ્યો છે કે ભગવાનનો યોગ ઉપદેશ છે એ જ્ઞાન અને કર્મ બીજી વ્યક્તિઓ માટે છે, અને મારી યોગ્યતા કઈ છે એ નક્કી કરે ભગવાન કહો, અથવા ભગવાને જ્ઞાન અને કર્મના અધિકારીને જુદા જુદા ગણ્યા છે. તેથી સમુચ્ચયનો કે સહ અનુષ્ઠાનો ઉપદેશ શીખ્યા તો કે એવું નથી. ભગવાને તો ઉપદેશ આપ્યો છે પણ અર્જુન સમજ્યો નથી, એવું બની શકે. તમે અર્જુનના પ્રશ્ન લઈને આટલી બધું સાબિત કરવા માંગો છો, પણ અર્જુનના પ્રશ્નમાં પણ એટલો વિવેક હોવો છે ને, અર્જુન એટલો બુદ્ધિમાન હોય અને ભગવાને તો બધું સમજ્યો જ છે એવો તમારી ધારણા છે, એ પછી તમે કહો. પણ ધારો કે ભગવાને જે ઉપદેશ આપ્યો અર્જુન બરોબર ન સમજ્યો હોય અને પછી પ્રશ્ન કર્યો હોય, તો અર્જુનના પ્રશ્ન પછી ભગવાન એવો જ ઉપદેશ આપ્યો એવો આગળ તો આપણે ન જ રાખી શકીએ. એવો પ્રશ્ન આગળ અર્જુનસ્ય ભગવદુક્ત વચનાર્થ વિવેક અનવધારણ નિમિત્ત પ્રશ્ન કલ્પ્યેત તથાપि ભગવતા પ્રશ્ન અનુરૂપમ પ્રતિવચનમ દેયમ મયા બુદ્ધિકર્મણોઃ સમુચ્ચયઃ ઉક્તઃ કિમર્થમ ઇત્થં ત્વં ભ્રાन्तોऽસીતિ નતુ પુનઃ પ્રતિવચનમ અનનુરૂપમ પૃષ્ટાत् અન્યદેવ સ્વે નિષ્ઠે મયા પુરા પ્રોક્તે ઇતિ વક્તુમ યુક્તમ.
अथ दादा केवुं अर्जुनस्य भगवत उक्त वचनार्थ विवेक अनवधारण निमित्तः प्रश्न। भगवत उक्त वचन भगवाने जो उपदेश आप्यो એનો અર્થ એનો જે વિવેક કરવો જોઈએ એ વિવેક અર્જુન ન કરી શકે હોવાને કારણે અર્થાત ભગવાને જે ઉપદેશ આપ્યો 2 અધ્યાયની અંદર તો એ ઉપદેશ બરાબર ન સમજી શકવાને કારણે ધારો કે અર્જુન પ્રશ્ન કર્યો હોય એટલે કે ભગવાન તો કહ્યું હોય કે જ્ઞાન અને કર્મ સાથે કરવા જોઈએ અને છતાં અર્જુન બરાબર ખોટું સમજ્યો હોય પણ તે બી પ્રશ્ન કરતો હોય કે જ્ઞાનની હું સાધના કરું કે કર્મની દર માની લેજો તો પણ પ્રશ્ન કલ્પ્ય ધારો કે આવું માની લેજો तथापि भगवता प्रश्न अनुरूपम प्रतिवचनम नहीं। तो भगवान में तो विवेक नहीं है, भगवान में कोई घर अर्जुन में भ्रांति हुआ है, अर्जुन खोटू समझे तो भगवान में तो भ्रांति नहीं। એટલે અર્જુન ખોટું સમજ્યો હોય તો ભગવાને કાંઈક કેવું છે કે મેં એવું નથી કહ્યું। અર્જુન એમ કે કેમ ભગવાન એવું કહો છો કે જ્ઞાન કર્મ કરતા તરફ તમે મેં ક્યાં કહ્યું એવું છે ને, મેં કેમ કર્મ કરવાનું કહો છો અને આ જ્ઞાન મેં ક્યાં કરતા કહું। અર્થાત જો અર્જુને એવું કહ્યું હોય એટલે અર્જુનની ભૂલ થઈ હોય તો ભગવાન તરત ભૂલ સુધારે, આપણે ભૂલ ચાલુ જ રાખે અને એ રીતનો એનો ઉત્તર આપે કે હા બરોબર છે, જ્ઞાન અને કર્મ જુદા અધિકારીઓ માટે છે એ તો ના જ છે એટલે કહે છે તથાપि ભગવતા પ્રશ્ન અનુરૂપમ પ્રતિવચનમ જયમ। જો અર્જુને ભૂલથી એવો અથવા ગેરસમજથી એવો પ્રશ્ન કર્યો હોય તો પણ ભગવાને એની એ ગેરસમજ સુધારવી જોઈએ। શું કહ્યું છે મયા બુદ્ધિ કર્મણો હો સમુચ્ચય ઉક્તઃ। અર્જુન મેં તો બુદ્ધિ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય તને કહ્યું છે કે મતલબ ઇચ્છંતો ભ્રાંતોથી મેં તને કહ્યું જ્ઞાન અને કર્મ બંને સાથે કરવા જોઈએ અને કારણ ભ્રમણા કેમ ઉત્પન્ન કરી કે જ્ઞાન અને કર્મ જુદા વ્યક્તિઓ કરવા જોઈએ એમ ભગવાને સુધાર્યો ત્યારે ભગવાન શું છે નતું પુનઃ પ્રતિવચનમ અનનુરૂપમ। ભગવાન તો ઉલ્ટા કહે છે લોકેસ્મિન વિવિધાનિષ્ઠા પુરા પ્રોક્તા મયાન છે। तो पहले भी क्या वस्तु कही है कि ज्ञान निष्ठा और कर्म निष्ठा एक जुदी जुदी निष्ठाओं से एम कहीने भगवान अर्जुन जो पूछे છે એને સમર્થન આપે છે પરંતુ એનો વિરોધ કરતા નથી। એ જ બતાવે છે કે ભગવાને જે કહ્યું એ અર્જુન બરોબર સમજ્યો છે તેથી એના પ્રશ્ન પરથી નક્કી થાય છે કે ભગવાને જ્ઞાન અને કર્મનો સમુચ્ચય અર્થાત જ્ઞાન અને કર્મનું સહ નિષ્ઠાન એનો ઉપદેશ વિધાન નથી કર્યો। નતું પુનઃ પ્રતિવચનમ અનનુરૂપમ। ભગવાને જે ઉત્તર આપ્યો એ અર્જુનના પ્રશ્નને અનુરૂપ ન હોત જો અર્જુનનો પ્રશ્ન આ પ્રમાણે ન હોત। અન્ય દેવ જે નિશ્ચય મયા પરાપ્રોક્તે જે વક્તુમ ન ઉત્તમ। ભગવાન આ રીતે બે નિષ્ઠાઓને જુદી જુદી પાડીને કહે છે એમનું ઉત્તર યોગ્ય ન હોત જો અર્જુનનો પ્રશ્ન પણ યોગ્ય ન હોત। આમ અર્જુનના પ્રશ્ન પરથી અને ભગવાનના ઉત્તર પરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય એ ભગવાનના ઉપદેશથી થતું નથી। આ તો ઉપનિષદના આધારે બધું કહ્યું। ઉપનિષદમાં માત્ર વેદની અંદર જે કર્મ કરવામાં આવે છે એનો સમુચ્ચય ના થાય પણ પછી આપણે જે વ્યવહારિક કર્મ છે એનો જ્ઞાન કર્મ સમુચ્ચય થાય કે નહીં। અર્જુનનો અત્યારે વ્યવહારિક કર્મ તો એ યુદ્ધ કે વેદવાનું એક સ્મૃતિ ગ્રંથમાં તેથી ચાલો શ્રૌત કર્મનો સ્મૃતિમાં જેનું કર્મનું વિધાન છે એનો જ્ઞાન કર્મ સમુચ્ચય ન હોય પણ સ્માર્ત કર્મનો અર્થાત સ્મૃતિમાં જેનું વિધાન છે એનો સમુચ્ચય થાય એવું કેમ ન બને। જેટલી શક્યતા હોય ને બધી અહીંયા પહેલેથી દૂર કરી નાખે પછી ગીતાનો અભ્યાસ કરી આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય। એટલે જ્યાં આપણું મન સ્પષ્ટ ગીતાનું જે દર્શન છે તો ગીતાનું જે તાત્પર્ય છે એ જ્યાંથી આપણે સ્પષ્ટ ન થયું ત્યાંથી આપણે શ્લોકો વાંચીએ એનો અર્થ આપણે વિચારીએ તો પણ આપણામાં સ્પષ્ટતા ન આવે કારણ કે એનું તાત્પર્ય શું છે નક્કી નથી થતું। એટલે પહેલા શંકરાચાર્ય મહારાજ તાત્પર્ય નક્કી કરે છે અને પછી આપણે શ્લોક વાંચીશું ત્યાં તરત સ્પષ્ટ નહીં થાય તો એ કરશે પછી જ્યાં જરૂર પડશે ત્યાં બતાવે છે કે જો આ વાક્યથી પછી નક્કી થાય છે કે જ્ઞાન અને કર્મ જુદી જુદી નિષ્ઠાઓ છે। હવે કેમ આટલું કહેવાની જરૂર હોય એની ચર્ચા ગયા વખતે કરીએ। કર્મ એટલે અવિવેક અને જ્ઞાન એટલે વિવેક। અવિવેક અને વિવેકનો સમુચ્ચય ન બને। અંધકારના પ્રકાશનો કે મૂર્ખતા અને બુદ્ધિમત્તાનો કોઈ દિવસ સમુચ્ચય ન હોય અને તેથી કર્મ અર્થાત વસ્તુની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન અને જ્ઞાન અર્થાત આત્માની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન આ બે એક સાથે ન થઈ શકે અને માટે આ પ્રકારની ચર્ચા। ભગવાન
नापि स्मार्तेनैव कर्मणा बुद्धेः समुच्चये अभिप्रेते विभागवचनादि सर्वं उपपन्नं किञ्च क्षत्रियस्य युद्धं स्मार्तं कर्म स्वधर्मम् इति जानतः तत्किं कर्मणि घोरे मां नियोजयसि इति उपालम्बः अनुपपन्नः तस्मात् गीताशास्त्रे ईषन्मात्रेणापि श्रौतेन मार्तेन वा कर्मणा आत्मज्ञानस्य समुच्चयः न केनचित् दर्शयितुं शक्यः। नापि स्मार्तेनैव कर्मणा बुद्धेः समुच्चये अभिप्रेते विभागवचनादि सर्वं उपपन्नम्। हम भगवान ने विभाग करे थे ज्ञान योगेन सांख्यानां कर्म योगेन योगिनां हम जो विभाग करे थे પણ યોગ્ય ન હોત તો ભગવાનની ઈચ્છા હોત કે સ્માર્ત કર્મ સાવે જ્ઞાન નિશ્ચય થાય એવું જો ભગવાન ઈચ્છા હોત તો આમ વિભાગ ન કરે। વિભાગ કરે એ બતાવે છે કોઈ પ્રકારના કર્મ સિદ્ધિથી કહેલા કર્મ કે સ્મૃતિથી કહેલા કર્મ જે કર્મથી કંઈક પ્રાપ્ત કરવાનું જે કર્મમાંથી હું કઈ પ્રકારનું પરિવર્તન ઈચ્છું આમ પોતાની આત્માનો પરિવર્તન ઈચ્છતા હોઈએ તો આપણી દ્રષ્ટિ એક પ્રકારની હોય અને પોતે વ્યક્તિએ જાણવા ઈચ્છતા હોઈએ તો દ્રષ્ટિ બીજા પ્રકારની। આ સમજવાનું નથી હું કંઈક પરિવર્તન હું કંઈક બનવા માંગતો હોઉં હું મોટો બનવા માંગતો હોઉં અને કઈ ને કોઈ પ્રકારનું પરિવર્તન મારામાં લાવવા માંગતો હોઉં તો મારી હંમેશા દ્રષ્ટિ કેવી હોય હું જે બનવા માંગુ છું એ તરફ મારી દ્રષ્ટિ। અત્યારે માત્ર મેં MSc પાસ થયું મારે PhD થવું છે મારી દ્રષ્ટિ ક્યાં હોય PhD તરફ મારા તરફ ના હોય। હું PhD થયો હવે મારે પ્રોફેસર દ્રષ્ટિ ક્યાં હોય અને એટલે કંઈક બનવાનું હોય પોતાનું કંઈક પરિવર્તન કરવાનું હોય તો દ્રષ્ટિ હંમેશા અન્યત્ર હોય। ત્યારે હું કોણ છું એ હવે તમારે જાણવું હોય તમારી દ્રષ્ટિ ક્યાં હોય મારા પોતાના તરફ હોય। હું કોઈ બહાર પ્રોફેસર તરફ દ્રષ્ટિ કરીને મારી જાતે જાણી ના શકું। આમ જે જાણવાનો પ્રશ્ન હોય ત્યાં દ્રષ્ટિ પોતાના તરફ હોય બનવાનો પ્રશ્ન હોય તો દ્રષ્ટિ અન્યત્ર હોય। તેથી બે વસ્તુ એક સાથે ન થઈ શકે બસ આટલું જ છે। તેથી કોઈ પ્રકારનું કર્મ અથવા કોઈ પ્રકારનું કર્મ એટલે કર્તૃત્વ કર્મ એટલે ઈચ્છા ઈચ્છા એટલે ભોગની ઈચ્છા। આપણે છે ને વિરોધી છીએ રાગના વિરોધી પછી જે વૈરાગ્ય રાગમાંથી અભાવ આમ કર્મનો પણ વિરોધ નથી એ પણ વિરોધ તો આપણે કહ્યું કર્મ જેનો ઉદ્ભવે છે એ ઈચ્છાનો વિરોધ છે। અરે ઈચ્છાનો પણ વિરોધ નથી માત્ર ભોગેચ્છાનો વિરોધ છે। ભોગેચ્છા એટલે આ વિષયોમાંથી કઈ સુખ પ્રાપ્ત કરવું એ અવિવેકનું પ્રદર્શન છે। કારણ કે વિષયોમાં સુખ નથી અને છતાંય કોઈ પ્રાપ્ત કરવા ઈચ્છા હોય તો ભોગની ઈચ્છા એ આપણો અવિવેક બતાવે છે। સારી ઈચ્છાનો હોય ચાલો ફરવા જઈએ ભૂખ લાગી હોય તો ચાલો ભોજન કરીએ આ ઈચ્છાઓ જે છે એ જ્ઞાનથી કશાની વિરોધી નથી પણ એવી ઈચ્છાનો જેવા રાગ જ દ્વેષ હોય નાના નાના રાગ જ દ્વેષ હોય તમે ઇડલી સવારે લેશો કે ઢોસું ખાવું તમે બધી નાસ્તો હોય થેપલા હોય ઇડલી હોય પરોઠા હોય અને તો પછી આપણે હું તો પરોઠા ખાઈશ તો તમને ઇડલી માટે દ્વેષ છે ને આ તમારે જ્ઞાની નથી એવો જે રાગ જ દ્વેષ છે એ રાગ જ દ્વેષ આ જ્ઞાનથી વિરોધી નથી। કારણ કે હા પરોઠા ના આપે અને ઇડલી જ મળી હોય અને પછી હું બૂમા બૂમ કરું તો મને પરોઠા વગર નહીં ચાલે તો પછી આપણે વિચારવું કે આવી આને શું ગડબડ લાગે છે એની સમજમાં ગડબડ લાગે છે। કારણ કે એનું જ્યાં સુધી પોતાની સુખ અને સલામતી પરોઠામાંથી કે નીચેમાંથી નથી એવું લાગતું હોય એનો અર્થ એ આ વસ્તુનો સ્વભાવ સમજો નથી। આ ભોજન જે છે માત્ર શરીરના નિર્વાહ માટે છે અને પછી જે પણ ભોજન હોય એને શરીર નિર્વાહ ન થતો એવું જ ભોજન હોય તો શરીરમાં નિર્વાહને બદલે ઉલટું શરીર કોઈ ના ખાય માણસ ખબર હોય કે આ ખાવાથી અનેક વસ્તુ મારા પેટમાં ગડબડ થવાય તો માણસ ના પણ ખાય। ભોજનનો હેતુ છે શરીરનો નિર્વાહ નહીં કે સ્વાદ સ્વાદનો અર્થ એ કે ભોજન એ ભોગનો એક કારણ બની જાય એ જુદી વસ્તુ છે। ભોજન માત્ર આપણા શરીરની સ્વચ્છતા માટે હોય
એ ગમે તે ભોજન અને એમાં પછી વિકલ્પ હોય તો કદાચ આપણા પહેલાના સંસ્કારને કારણે એકને બદલે બીજી વસ્તુ પસંદ કરીએ એ મોટી વસ્તુ નથી. પરંતુ આના વગર મને ન ચાલે, આ તો મને જોઈએ જ, એમ તો એને કહેવાય રાગ. કશા વગર ન ચાલે એનો અર્થ રાગ, એનો અર્થ હું સ્વતંત્ર થયો. હવે જો હું સ્વતંત્રતાને મેં ચાલુ રાખતો તો મોક્ષ ને સ્વતંત્રતા એ કેમ બની છે? આમ સ્વતંત્રતાની પ્રાપ્તિ એનો અર્થ કે રાગમાંથી મુક્ત, તો સ્વતંત્ર થાય. રાગ હોય તો જ કર્મ થઈ શકે. આપણે ઉત્સાહપૂર્વક કર્મ ક્યારે કરી શકીએ? એમાંથી કંઈ મળવાનું હોય ત્યારે, કંઈક પ્રાપ્ત થવાનું, કંઈક મળવાનું હોય, કંઈક પ્રયોજન તો જ કર્મ કરી શકીએ ને. તો પ્રયોજન કર્મ કેમ થાય? હું પ્રયોજન જોતો હું એનો તે તમારે તેનો વિરોધ નહીં. કર્મ કે જ્ઞાન વચ્ચેનો એવો વિરોધ નથી. કર્મ પાછળ વિવેક હોય તો વાંધો નથી. આગળ કહે છે તમે કર્મ ને જ્ઞાન નો આટલો વિરોધ દર્શાવો છો તો ક્યાં છે? જો આ જનક રાજા કેટલું કર્મ કરતા હતા અને જ્ઞાની પણ હતા, ક્યાં વિરોધ છે? નહીં, વિવેક અને અવિવેક નો વિરોધ છે, કર્મ જ્ઞાન નો વિરોધ નથી. સામાન્ય રીતે અવિવેકી લોકો જ કર્મ કરતા હોય છે, માટે જ કર્મ નો વિરોધ કરવામાં આવે. પરંતુ વિવેકી લોકો કર્મ કરતા હોય તો એ કર્મ સામાન્ય કેવું વાંધો નથી, એ હવે ચર્ચામાં આવશે. એટલે નાપી સ્માર્ટેનૈવ કર્મણા બુદ્ધે સમુચ્ચય અભિપ્રેતે વિભાગ વચનાદિ સર્વ ઉપપન્નમ. એટલે આવું વિભાગ વચન ભગવાને ન કહ્યું હોત કે સ્માર્ત કર્મ સાધનો સમુચ્ચય એને અભિપ્રેતાત. ક્ષત્રિય અર્જુન પણ ક્ષત્રિય યુદ્ધમ સ્માર્તમ કર્મ સ્વધર્મમ એ જાણત. અર્જુન જાણે છે કે આ યુદ્ધમાં ધર્મ છે, એ જાણે છે. અંતોય પૂર્ય તત્કિમ કર્મણી ઘોરેમાં નિયોજતી ઉપાલંબ અનુબંધ. એ જાણે છે કે યુદ્ધ કરવાનો મારો ધર્મ છે, અને તોય એ ભગવાન એમ કે કેમ મને યુદ્ધ કરવાનું કહો છો? એમાં ઠપકો આપે ભગવાન. કેમ મને આવું કર્મ કરવાનું કેમ કહો છો? ભગવાન પૂછેલા લોકો હોય છે. ઉપાલંબ એટલે એક પ્રકારનો આરોપ ભગવાન બતાવે છે, ઠપકો આપે છે ભગવાનને. એવું પણ ન કહેવાય જો કર્મ અને જ્ઞાન નો સમુચય સત્ય હોય. તસ્માત ગીતાશાસ્ત્રસ્ય ઈશ્વર માત્રેણાપી પ્રવૃત્તિર સ્માર્થિનવા કર્મણા આત્મજ્ઞાનस्य સમુચય ન કેનચિત દર્શિતું શક્ય. અર્થાત ગીતાશાસ્ત્ર બરોબર આલોચન કરીએ તો સ્પષ્ટ થાય કે કોઈ પણ પ્રકારના કર્મ સાધે અને કોઈ પણ કર્મ સાધે, કોઈ પ્રકારના કર્મ સાધે કે કોઈ પણ માત્રામાં, અને 5 મિનિટ પ્રકારમાં કરો તો એટલું નહીં, કોઈ માત્રામાં કોઈ પ્રકારના કર્મ સાથે આ જ્ઞાનનો સમુચય શક્ય નહીં. કારણ કે વિવેક અને વિવેકનો કે પ્રકાશ અને અંધકારનો સમુચય કોઈ માત્રામાં ના હોય. અને પ્રકાશનો થોડો અંધકાર તો કઈ એવું ના બને. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ન સંભવી શકે, ક્યારે પણ ના હોય, કોઈ માત્રામાં ના હોય. તેથી જ્ઞાન અને કર્મનો સમુચય અથવા પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમુચય, રાગ અને વૈરાગ્યનો સમુચય, વિવેક અને અવિવેકનો સમુચય, જ્ઞાન અને જ્ઞાનનો સમુચય એ શક્ય નથી. જો આ સમજીએ બરોબર તો આપણું જીવન સમજાય. કારણ બહુ સમજ પડે કર્મ માટે જ્યાં જેટલો ઉપદેશ સાંભળતા હોઈએ છીએ અને અનેક પ્રકારનો આપણા મનમાં સંઘર્ષ ઉત્પન્ન થતો હોય છે ઉપદેશોમાં કે શું કરવું, શું ના કરવું, ફેંકી દેવું, છોડી દેવું, શું કરવું. એટલે જો જેટલી સ્પષ્ટતા આપણે સમજીએ એટલી સ્પષ્ટતાથી આપણે પણ આ વસ્તુ અનુષ્ઠાન કરી શકીએ. હવે આટલું પૂરું થઈ ગયું. બસ બીજા અધ્યાયમાં ભગવાન કર્મયોગનો ઉપદેશ આપે છે અને પછી કહે છે કુર્યાદ વિદ્વાન તથાસક્ત વિદ્વેષુ લોક સંગ્રહમ. કે વિદ્વાને પણ એવી રીતે કર્મ કરવું જોઈએ જે રીતે અવિદ્વાન લોકો કર્મ કરતા હોય એ રીતે વિદ્વાને પણ કર્મ કરવું જોઈએ. અથવા અજ્ઞાની લોકો જેમ કર્મ કરતા હોય તેમ જ્ઞાની પુરુષે પણ કર્મ કરવું જોઈએ. એવું ભગવાન બીજા અધ્યાયમાં અર્જુનને કહે છે. ભગવાન શિક્ષિત કહે છે વિદ્વાન તથા કુર્યાદ કર્મ. વિદ્વાન એટલે જ્ઞાની, જ્ઞાનીએ કર્મ કરવું જોઈએ. એવું સ્પષ્ટ લાગે છે. કુર્યાદ એટલે કરવું જોઈએ. વિદ્વાન તથા કુર્યાદ કર્મ. એ જ રીતે સત્તા કર્મણ્ય વિદ્વાંસ યથા પૂર્વં ભારત અવિદ્વાંસ યથા સત્તા અવિદ્વાન લોકો કે અજ્ઞાની લોકો જે રીતે આસક્તિથી પ્રેરણે કર્મ કરતા હોય છે એ રીતે વિદ્વાને આસક્તિને મુક્ત રહીને કર્મ કરવું જોઈએ.
વિદ્વાન કથા એ યથા જે અજ્ઞાની લોકો કરે છે એવા જોરથી કરવું છે, એમ નહીં કે રડતા રડતા કરવું છે. એ તો કર્મ કરવું પછી ઉપર એવી રીતે કરવું કે લોકોને કર્મની શ્રદ્ધા હોય એવું નહીં, લોકોમાં કર્મની શ્રદ્ધા બેસે એવી રીતે કરવું છે. સત્તા કર્મની વિદ્વાન યથા કેવું પેલા જોશથી કરે છે કામ. વિચાર કરો માણસો કરો કેટલો બધો ઉત્સાહ છે, સવારે આમ ઉઠીને નીકળી જ પડે છે, આખો દિવસ રખડા પટ્ટી કરશે, રાતે આવશે થાકીને ગમે પણ કર્મ કેમ એને ખૂબ સ્વામી હજી 2 લાખ રૂપિયા ભેગા છે, મારે તો 10 લાખ ભેગા છે, 10 લાખ મારે 25 લાખ જોઈએ, આટલી ફેક્ટરી છે હજી આટલું વધારે કામ છે, આથી વધારે એમ ત્યારે જોતા નવી યોજનાઓ ઉત્સાહપૂર્વક કર્મ કરતા. તો વિદ્વાન એટલે કે જ્ઞાની પુરુષો એટલા જ ઉત્સાહી કર્મ કરવાનું, પણ કોઈ પ્રકારની આસક્તિ વગર બહુ ઓછી વસ્તુ છે, તેનું નામ જ જ્ઞાન. એટલે ત્યાં ભગવાન કહે છે કે વિદ્વાને પણ કર્મ કરવું જોઈએ, યાદ એમ કે ભગવાન આદેશ આપે છે. તો આપ કેમ કહો છો કે કર્મ અને જ્ઞાનનો સમૂહ શક્ય નથી? જો વિદ્વાન એટલે જ્ઞાની પુરુષે કર્મ કરવું જોઈએ, કર્મ કરી શકતો હોય તો જ કર્મ કરે. એટલે એ જ્ઞાનીથી કર્મ ન થાય તો જ્ઞાન સાથે કર્મનો સહયોગ ન હોય એવું કેમ કહો છો આપ? થોડી એક વાર ભગવાન એક વાર કહેશે કે જ્ઞાનીએ પણ કર્મ કરવું જોઈએ, તો કર્મ શક્ય હોય તો જ કરવાનું કે. એટલે જ્ઞાન ને કર્મનો વિરોધ હોય તો જ્ઞાની કર્મ કરી કેમ શકે? એ બતાવે કે જ્ઞાન ને કર્મનો વિરોધ નથી, અને આ સતત આ વિરોધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરો છો તો ભગવાન એ વચનથી જ્ઞાન કર્મનો વિરોધ સ્થાપિત થતો નથી, એટલે જ્ઞાન અને કર્મનો સહયોગ સ્થાપિત થતો હોય છે. એ સમજવું પડે આપણે શું કહેવા માંગે છે. એટલે એ વસ્તુ સમજાવ્યા એમ કે આખા ગીતાને બધાને સમજાવી લે છે. બીજે શ્લોકોમાં સંશયની શક્યતા છે એ બધા શ્લોકો અત્યારે લઈ લે છે અને બધું આખું અત્યારે સ્પષ્ટ કરી નાખે. ત્યાં પછી ફટાફટ લોકો આવે ને ત્યારે બહુ લાંબી ચર્ચા ના કરે, કારણ કે જે ચર્ચા કરવાની છે એ અત્યારથી થઈ જાય. એટલે કહે યસ્ય તુ અજ્ઞાનાદ રાગાદિદોષતો વા કર્મણિ પ્રવૃત્તસ્ય યજ્ઞેન દાનેન તપસા વા વિશુદ્ધ સત્વસ્ય જ્ઞાનમ ઉત્પન્નમ પરમાર્થ તત્વ વિષયમ એકમેવૈદમ સર્વમ બ્રહ્મ અકર્તૃ ચ ઇતિ તસ્ય કર્મણિ કર્મ પ્રયોજને ચ નિવૃત્તેપિ લોક સંગ્રહાर्थम यत्नपूर्वं यथा प्रवृत्तिः तथैव कर्मणि प्रवृत्तस्य यत् प्रवृत्तिरूपं दृश्यते न तत्कर्म येन बुद्धेः समुच्चयः स्यात् यथा भगवतः वासुदेवस्य शास्त्रकर्मचेष्टितं न ज्ञानेन समुच्यते पुरुषार्थसिद्धये तद्वत् फलाभिसन्धि अहंकार अभावस्य तुल्यत्वात् विदुषः યસ્તુ અજ્ઞાનાત પરંતુ છે પ્રારંભમાં બધા અજ્ઞાનીઓ જન્મે તો અજ્ઞાનને કારણે રાગાદિ દોષતઃ એ જ્યાં સુધી આવા શાસ્ત્રનો પરિચય ન થયો હોય, આવો સત્સંગ ન થયો હોય કે શ્રવણ કરવા ન મળ્યું હોય ત્યાં સુધી તો બધા લોકો કર્મ કરતા હોય છે બીજાનું જોઈ લઈને. અર્થાત સમાજમાં કે વડીલોમાં જે પ્રકારના મૂલ્ય હોય એ જ પ્રકારના મૂલ્યો બાળકોમાં અપનાવતા હોય છે. અને તેથી જો વડીલો પણ ધર્મમાં અડે ધન સંપત્તિ માટે યશ કીર્તિ માટે કર્મ કરતા હોય તો બાળકો પણ એવી રીતે કર્મ કરે. બાળકો જે યુવાનો ગમે તે ઉંમરથી જ્યાં સુધી જીવનમાં વિવેક જાગૃત ન થાય ત્યાં સુધી તો હંમેશા રાગ દ્વેષથી પ્રેરાને કર્મ થતા હોય. મને ગમે એ પ્રાપ્ત કરવું જોઈએ મારે એને મેળવવા માટે કર્મ. મને કશા પ્રત્યે દ્વેષ હોય તો એને કેમ દૂર કરવું કે કેમ ટાળવું. આમ આપણા બધા કર્મો રાગમાંથી દ્વેષમાંથી જન્મતા હોય. એ રાગ દ્વેષ અજ્ઞાનનું સૂચન કે અવિવેકનું દર્શન કરાવે. જો વિવેક હોય તો રાગ દ્વેષ ન હોય,
પણ રાગ દ્વેષ છે એ બતા રહે છે કે અવિવેક છે. यस्य तु अज्ञानात् रागादि दोषतः, रागादि राग द्वेष दोषतः, राग અને દ્વેષ રૂપી દોષ મનમાં હોવાને કારણે જ કર્મણી પ્રવૃત્તસ્ય, એમ કરીને સતત અત્યાર જે કર્મ કરતો હતો એ રાગ દ્વેષથી પ્રેરાને કરતો. હવે કોઈકના સંપર્કમાં આવ્યો તો ક્યાંક એને શ્રવણ કરવા મળ્યું અને સત્સંગને કારણે હવે એની જાણ થઈ કે હું જે કરી રહ્યો છું યોગ્ય નથી. આખા કર્મ કરવું જોઈએ, નહીં માત્ર બાહ્ય કોઈ સિદ્ધિ માટે. કર્મ જો કરવું હોય તો આંતરિક સિદ્ધિ માટે કરવું જોઈએ. આખા કર્મનો ઉપયોગ આ બહારની ધન સંપત્તિનો વધારો કરવા માટે નહીં, પણ આંતરિક દૈવી સંપત્તિનો ઉદય કરવા માટે કર્મ, એવું એને સમજ પડે. એટલે કર્મ કરવાથી ક્ષમ, દમ, ઉપરમ, શિક્ષા, અમાનિત્વમ, અલંબિત્વમ, એ બધી જે આપણી દૈવી સંપત્તિ છે એનો હૃદયમાં ઉદય કરવા માટે કર્મ કરવું જોઈએ. એમ કર્મનો ઉપયોગ એના હવે બદલાઈ ગયો. આમ કર્મથી બે વસ્તુ થઈ શકે. વીજળીથી આપણને કોઈ સગવડ પણ પ્રાપ્ત થાય અને વીજળીથી આપણે આંચકો પણ લાગે. તેમ કર્મ પણ ધારીએ તો આ બહારના પદાર્થો પ્રાપ્ત કરવાનું સાધન બનાવી શકીએ, અથવા કર્મ ધારીએ તો આંતરિક સિદ્ધિનું કે આંતરિક વિકાસનું સાધન બની શકે. આવું વિવેક જ્ઞાન થયું કે તરત એના જીવનની દિશા બદલાઈ ગઈ. હવે પણ એ કર્મ તો કરે જ છે અને એટલા જ ઉત્સાહપૂર્વક કરે છે. પહેલા એ કર્મ એટલા માટે કરતો હતો કે કઈ ને કઈ મેળવવા માટે કરતો. હવે કર્મ એટલા માટે કરે છે કે કઈ ને કઈ ત્યાગવા માટે. અરે મારામાં કેટલા દોષ છે, એ દોષ ત્યાગવા માટેનું કર્મ કારણ છે. હવે પહેલા જે નથી એને પ્રાપ્ત કરવાનું કારણ હતું, હવે જે છે દોષ એને દૂર કરવાનું કારણ બની ગયું. યજ્ઞેન, દાનેન, તપસા, અનાશકેન, યજ્ઞ કરે છે, દાન કરે છે, તપશ્ચર્યા કરે છે, અનાશકેન અનુષ્ઠાન પણ કરે, ભૂખ્યો પણ રહે, જાત જાતનું કરતા હોય. હવે શેના માટે કરે છે? વિશુદ્ધ તત્વ. હવે પોતાની અંતઃકરણ શુદ્ધિ માટે કરે છે, નહીં કે કોઈ બાહ્ય વસ્તુની પ્રાપ્તિ નહીં કરે. જ્ઞાન ઉત્પન્ન એમ કરતા કરતા અંતઃકરણ શુદ્ધ બન્યું અને શાસ્ત્રના શ્રવણથી વિચારથી જ્ઞાન ઉત્પન્ન થયું. કેવું જ્ઞાન ઉત્પન્ન થયું? પરમાર્થ તત્વ વિષય જ્ઞાન, નહીં સંસારિક જ્ઞાન. પરમાર્થ તત્વ વિષય જ્ઞાન. આ જગતનું પરમાર્થ તત્વ છે, માત્ર બહાર દેખાય એટલું તત્વ નહીં, તો બધાનું મૂળભૂત તત્વ પરમાર્થ. એનું નામ જ બ્રહ્મ, એનું નામ જ આત્મા. આમ પરમાર્થ તત્વ વિષય જ્ઞાન ઉત્પન્ન, એમ શાસ્ત્રના વિચારથી આ પરમાર્થ તત્વ જેનો વિષય છે એવું જ્ઞાન જયારે ઉત્પન્ન થાય, અર્થાત પરમાર્થ તત્વનું જ્ઞાન ઉત્પન્ન થાય. તો કેવું જ્ઞાન છે? શંકરાચાર્ય કહે છે એકમેવ ઇદમ સર્વમ બ્રહ્મ. ઇદમ સર્વમ, આ જે જગત છે એકમેવ બ્રહ્મ, એક અદ્વિતીય બ્રહ્મ, એ જ સર્વ જગતનું સાર તત્વ છે. એ જગતમાં હું પણ આવી ગયો. જગતનું જીવનું સૌનું સાર તત્વ એ જ બ્રહ્મ. અને કેવું છે? આ કર્તૃ, એ નિષ્ક્રિય છે, કર્તૃત્વથી રહિત છે, નિર્વિકાર બ્રહ્મ, એક અને અદ્વિતીય છે, એ સમગ્ર જગતનું સર્વ સાર તત્વ છે. એવું જ્ઞાન જેને ઉત્પન્ન થયું. હવે એને કર્મ કરવાની જરૂર છે. એ શંકરાચાર્ય કેવું લખે છે? ઇદમ સર્વમ બ્રહ્મ. આ સર્વ જે છે બ્રહ્મ છે. આપણે કર્મ શેના માટે કરવા? આ સર્વને પ્રાપ્ત કરવા માટે. કર્મ શેના માટે કરીએ? કે નીચેની પ્રાપ્તિ માટે. આ ધન ક્યાં છે? એને પ્રાપ્ત કરવા માટે. સંપત્તિ, નામ, યશ, કીર્તિ બધું છે ત્યાં છે, બધું મારું કરવા માંગુ છું. હવે જયારે જ્ઞાન થયું તો આ બધું હું જ છું. હવે પછી ખબર પડી, ત્યાર પછી હું ખૂબ પ્રયત્ન કરતો હતો. પછી ખબર પડી કે આ બધું આ ફેક્ટરીને કેમ એમાંથી મેળવવું અને વધારે. પછી ખબર પડી અને કેમ આપણે કઈ અંદરની યોજના કરતા હોય, કેમ વસ્તુ પડાવી લઈએ, કેમ શેર બધા ખરીદી લેવા અને કેમ એના ઉપર આપણો કંટ્રોલ લાવો. આમ ખૂબ પ્રવૃત્તિ. પછી ખબર પડી કે આ ફેક્ટરીનો તારીખ છે અને ખબર નથી શું જાણો અધિકારી, ત્યાર પછી પેલી કોઈ પ્રવૃત્તિ રહે નહીં. તેમ જગતની આ બધી વસ્તુ પ્રાપ્ત કરવાનો ખૂબ પ્રયત્ન કરે. હવે થોડા જગત તો હું જ છું, મારે ભિન્ન કઈ છે જ નહીં, કશું મારું નથી એવું છે જ નહીં, કારણ કે હું જ આ સર્વ વ્યાપ્ત છું. હવે પછી પ્રાપ્ત કરવાની જરૂર પડે તો બધું પ્રાપ્ત થઈ ગયું. અંદરથી કોઈ પ્રયોજન જીવનમાં રહ્યું નહીં, કઈ બનવાની જરૂર નથી, પ્રાપ્ત કરવાની જરૂર નથી. એમ કરીને આ કર્મનું જે ફળ છે એનું કોઈ પ્રયોજન ના રહે, એટલે કર્મનું પણ પ્રયોજન ના રહે. અને કર્મ પ્રયોજન કર્મણી કર્મ પ્રયોજન છે નિવૃત્તે બી. હવે કર્મથી એનું મન નિવૃત્ત થયું, એ નિવૃત્ત થયો કે નહીં વાત છે. તો મનથી નિવૃત્ત થયું, કારણ કે કર્મ કોઈ પ્રયોજન નથી. પહેલા કર્મમાં પ્રયોજન હતું, કારણ કે એને કઈ ને કઈ મેળવવું હતું. હવે ખબર પડી કે બધું મળી ગયું. ક્યાં મળ્યું?
જ્ઞાનથી, કેવા જ્ઞાની? હું બધું છું એ પ્રકારના જ્ઞાનથી જયારે બધું મળી ગયું ત્યારે હવે કોઈ કર્મનું પ્રયોજન ના રહે, કર્મ ફળનું પ્રયોજન ના રહે. હવે કર્મ કરતો હોય તો તેને મને કરે લોક સંગ્રહાર્થમ. તો લોકોમાં દાખલો બેસાડવા માટે તો લોકો ને પણ સન્માર્ગ વળે. હવે પોતે કર્મ કરે જેથી લોકોમાં અનુકરણ કરે અને લોકોની સેવા માટે. હવે એ કર્મ કરતો હોય તો એ પોતાના સંકલ્પ નથી કરતો, ઈશ્વરનો કોઈ સંકલ્પ મૂકે તો કરે, નહીં તો ના કરે. ઈશ્વર સંકલ્પ મૂકે કે હવે એની સેવા કરો તો એ મહાત્મા કર્મ કરે. હવે જે કર્મ કરી રહ્યો છે એ પોતાની તૃપ્તિ માટે નહીં, પોતાની મુક્તિ માટે નહીં, પોતે જે બનવા કે પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ લોક સંગ્રહાર્થમ, કેવું લોકોની સેવા થાય એ માટે કર્મ કરે. લોક સંગ્રહાર્થમ અને કરે છે કેવું? યત્નપૂર્વક